જમાવટમાં સ્વાગત છે. આજે આપણે વાત કરીએ છીએ જે સિચ્યુએશન અત્યારે દુનિયામાં યુદ્ધની બની રહી છે, અને ખાસ કરીને જે ઇઝરાયલ અને ઈરાન જે સામસામા આવેલા છે, અને એના કારણે જે સ્થિતિ નિર્માણ પામી એનું આંકલન આપણે પોલિટિકલી એટલે કે રાજકીય રીતે શું અસર હોઈ શકશે, અને જે અત્યારે એસ્ટ્રોલોજીકલી એટલે કે બ્રહ્માંડમાં જે ગ્રહોની સ્થિતિ છે એના આધારે શું એની અસર હોઈ શકે એની ચર્ચા કરીશું. સૌપ્રથમ દુનિયા એક વસ્તુ આપણે બહુ ગંભીરતાથી સ્વીકારવી પડશે કે દુનિયા અત્યારે બે ભાગમાં ધીરે ધીરે વહેંચાઈ રહી છે. પૂર્વ અને પશ્ચિમ એ બે સત્તાઓનું અત્યારે જે સંઘર્ષ છે એની શરૂઆત અત્યારે બંને પૂર્વ અને પશ્ચિમના અંડરમાં આવેલા દેશોના ઘર્ષણથી શરૂ થઈ છે. હવે આ ઘર્ષણ જો લાંબુ ચાલે અને મહાસત્તાઓ સીધી રીતે આની અંદર ઉતરે તો દુનિયાની શું સ્થિતિ થાય, અને એમાં ભારતની કેટલી અસર પડે, ભારતની આવનારી ભવિષ્યમાં શું સ્થિતિ થાય એના વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો જે ગ્રહોની સ્થિતિ છે એ નિશ્ચિત રૂપે સ્ફોટક છે. ત્યારની જે હવાઈ દુર્ઘટનાઓ થઈ રહી છે, પ્લેન ક્રેશ થઈ રહ્યા છે, ક્યાંક ધરતીકંપ છે તો ક્યાંક અત્યારે વરસાદની વાવાઝોડાની સ્થિતિઓ છે. આ સ્થિતિઓ આવનારા દિવસોમાં વધુ તીવ્ર બનશે. આવી ઘટનાઓના સમાચાર આપણે છાસવારે જોવા મળશે. પરંતુ જે દેશોની સ્થિતિ છે, સૈન્ય તાકાતોની સ્થિતિ છે, જે એકબીજાની મહાસત્તાઓમાં પોતપોતાના જે હિતો છે, સ્વાર્થો છે, પોતાનું મહત્ત્વ અને પોતાનું વર્ચસ્વ જાળવવા માટે જે દુનિયાની શક્તિઓ જે રીતે અત્યારે યુદ્ધને પ્રોત્સાહન આપી રહી છે એ જોતાં એવું લાગે કે આવનારા દિવસો સામાન્ય તો નહીં જોઈએ. અત્યારે રશિયા યુક્રેન વોર ચાલી રહ્યું છે, એને અટકાવવા માટેના પ્રયત્નો મહાસત્તાઓએ કર્યા હતા, પણ એ હજી સુધી એમાં સફળ થયા નથી. ઇવન ભારતે પણ કોશિશ કરી હતી કે શાંતિની સ્થાપના થાય, પરંતુ એ વસ્તુ અત્યારે શક્ય થઈ નથી. બીજી બાજુ ઇઝરાયલ અને હમાસના જે અત્યારે ઘર્ષણ હતા એ ઘર્ષણ પણ આપણે જોયું, એ અત્યારે પણ ચાલુ છે. એક નવો મોરચો મંડાણો છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, અને એની અંદરની જે શક્તિઓ છે અત્યારે એમ જોતા લાગે કે બંને દેશો લડે છે, પણ મિત્રો બંને દેશોની પાછળની જે છુપી શક્તિઓ છે એ આની પાછળ પ્રેરક બળ તરીકે કામ કરી રહી છે. મારે નામ લેવાની જરૂર નથી કે કોની પાછળ કોણ છે, પરંતુ ઇઝરાયલ ઈરાન ઉપર હુમલો કરે તો એને ખબર છે કે મારી પાછળની શક્તિઓ મને ક્યારે એક્ટિવેટ કરીને કામ આવશે. એવું જ કંઈક ઈરાનનું પણ છે. ઈરાનને પણ ખબર છે કે જો યુદ્ધ વધુ કરે તો કઈ શક્તિઓ, કયા મોટા દેશો માળા પડખે ઊભા રહે. એટલે આ બંને દેશો અત્યારે જે યુદ્ધ કરી રહ્યા છે એ પોતાના તો હિતો છે, પણ સાથે સાથે અત્યારે આંતરરાષ્ટ્રીય મહાશક્તિઓનો પણ અત્યારે એની અંદર ઇન્વોલ્વ છે, પણ છુપી રીતે છે. જ્યાં સુધી હું વાત કરું યુએસની, તો યુએસની અત્યારની જે પોલિસી છે એ પોલિસીમાં જેને કહેવાય ને નિશ્ચિંતતા નથી, એમ એટલે નક્કી નથી કરી શકતા. યુએસ નક્કી નથી કરી શકતું કે આ યુદ્ધને ચાલુ રાખવું કે સમાધાન તરફ લઈને શાંતિની વાર્તા કરી લેવી. મારા ખ્યાલથી એની થિંક ટેન્ક અત્યારે આ બાબત ઉપર વિચાર વિમર્શ કરી રહી છે, અને ગ્રહોની સ્થિતિ જોતાં તો એવું લાગે છે કે કદાચ સ્થિતિ વધુ વણશે. તેમ છતાંય આપણે બધા પ્રાર્થના કરીએ, બધા આશા કરીએ કે સ્થિતિ બગડે નહીં, કેમ કે જો સ્થિતિ બગડશે તો એની અસર ભારત ઉપર થવાની છે, એ નિશ્ચિત વાત છે. ભારત ગમે એટલું અત્યારે આર્થિક રીતે પોતાને મજબૂત બતાવતું હોય, સૈન્ય રીતે મજબૂત બતાવતું હોય,
પણ જો એક સ્થિતિએ આપણે ફરજિયાત આ સ્થિતિમાં ઉતરવું પડે, યુદ્ધની સ્થિતિમાં, તો આપણે દેશને નુકસાન છે, આપણા આર્થિક જે ટાર્ગેટો નક્કી કરેલા છે એ ટાર્ગેટથી આપણે અમુક વર્ષો પાછળ પણ જઈ શકીએ. અને જે મોંઘવારી છે, જે આપણે જે જનતાને જે રીતની જે પરેશાનીઓ થવાની છે એ તો નિશ્ચિત રૂપે બધાને આવવાની છે. આમે પણ ગ્લોબલી ઇકોનોમિકલી જે રિસેશન સ્ટાર્ટ થશે, કારણ કે અત્યારે જે સિચ્યુએશન છે એમાં મને નિશ્ચિત રૂપે લાગે છે કે એક આર્થિક રીતે રિસેશન આવશે અને એ રિસેશનમાં ફુગાવો વધશે, આવકો ઘટશે અને મોંઘવારી વધે તો સામાન્ય પરિવાર થોડું તકલીફમાં તો આવશે. પરંતુ અત્યારે જે સ્થિતિ છે એમાં દેશો રોજ છાસવારે એટલી મોટી મોટી શક્તિઓ મળતી હોય છે, મિટિંગો કરતી હોય છે, પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે સ્થિતિ સુધરવી જોઈએ એ પછી યુદ્ધની જ હોય કે જલવાયુ પરિવર્તનની હોય, પ્રદૂષણની હોય, ગમે એ સ્થિતિ હોય, પરંતુ વાસ્તવિકતામાં એ વસ્તુ જેને કહેવાય ને અસર એટલી થવી જોઈએ એ નથી થતી. કદાચ રાજકીય ઈચ્છાશક્તિઓ નથી કે ઈચ્છાશક્તિનો અભાવ છે કે અત્યારની જે વાતાવરણ છે, અત્યારનું જે પરિસ્થિતિ છે, ગૃહની જે સ્થિતિ છે એના કારણે અત્યારે લોકોની જે માનસિકતા બદલાણી છે, જે બી હોય, પણ સમય અત્યારે સાચવી લેવા જેવું છે. મિત્રો, એક બીજી પણ વાત છે કે બહારના દેશો આપસમાં લડે એ તો સમજીએ, પરંતુ દેશની અંદરની સ્થિતિ, કાનૂનની વ્યવસ્થા, ભાઈચારો, સંપ અને શાંતિ આ પણ એટલી મહત્ત્વની રહેશે ભવિષ્યમાં, કારણ કે આના ઉપર પણ કોઈ એવી ઘટના ન ઘટે એ આપણે બધાએ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. મિત્રો, આજે આપણે આટલી વાત કરું. આવતીકાલે એક નવા વિષય ઉપર તમારી સાથે હું રજૂઆત કરીશ. ધન્યવાદ.